અયોધ્યામાં દલિત યુવતી સાથે હેવાનિયત, રાહુલ ગાંધીએ કરી ન્યાયની માંગ, સપા સાંસદ રડી પડ્યા। કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી અયોધ્યામાં દલિત યુવતી સાથે થયેલી દુષ્કર્મની ઘટનાને લઈને યોગી સરકાર સામે નિશાન સાધ્યું છે। રાહુલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ ઘટનાને શરમજનક ગણાવી હતી। તેમણે ભાજપના રાજમાં ઉત્તર પ્રદેશમાં વધી રહેલા ગુનાઓને લઈને નિશાન સાધતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી। રાહુલ ગાંધીએ લખ્યું હતું કે અયોધ્યામાં દલિત યુવતી સાથે થયેલું અમાનવીય કૃત્ય અને તેની ક્રૂર હત્યા હૃદયદ્રાવક અને શરમજનક ઘટના છે। 3 દિવસથી કહી રહેલા પરિવારની મદદે જો વહીવટી તંત્રે ધ્યાન આપ્યું હોત તો કદાચ તેનો જીવ બચી ગયો હોત। છેવટે ક્યાં સુધી અનેક પરિવારોએ આ રીતે રડવું અને પીડા સહન કરવી પડશે। બહુજન વિરોધી ભાજપ સરકારમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં દલિતો સામે ઘૃણાસ્પદ અત્યાચારો, અન્યાય અને હત્યાના મામલો સતત વધી રહ્યા છે। ઉત્તર પ્રદેશ સરકાર આ ગુનાની તરત જ તપાસ કરે અને દોષિતોને કડક સજા અપાવે અને જવાબદાર પોલીસકર્મી સામે પણ કડક કાર્યવાહી કરે અને મહેરબાની કરીને પીડિતાના પરિવારને હંમેશાની જેમ ત્રાસ ન આપે। પૂરા દેશની દીકરીઓ અને પૂરો દલિત સમાજ ન્યાય મેળવવા માટે તમારી સામે જોઈ રહ્યો છે। હવે આ અંગે સમાજવાદી પાર્ટીના અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદે પણ આ મામલે મોરચો ખોલ્યો છે। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સપા સાંસદ રડી પડ્યા હતા। તેમણે કહ્યું કે જો તેમને ન્યાય નહીં મળે તો હું લોકસભામાંથી રાજીનામું આપી દઈશ। સાંસદના રડવાનો અવાજ સાંભળીને હાજર લોકો અચાનક સ્તબ્ધ થઈ ગયા હતા। ત્યારબાદ સીએમ યોગીએ એક જાહેર સભામાં આનો જવાબ આપ્યો હતો। તેમણે સપા સાંસદના રડવાને નાટક ગણાવ્યું હતું અને આરોપી સપા સાંસદ સાથે સંકળાયેલા હોવાની શંકા વ્યક્ત કરી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।